લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે મિત્રો, ફરી એકવાર તમારું લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં સ્વાગત છે. અને ફરીવાર આપણે સ્વાધ્યાય 2 ના આગળના દાખલા ગણવા જઈ રહ્યા છે. 26મા દાખલાથી આજે આપણે શરૂઆત કરવાની છે. 26મો દાખલો અંગ્રેજી માધ્યમ માટે. If the density of some lake water is 1.25 gram ml inverse and contains 92 grams of sodium plus ions per kg of water, calculate the molality of NaIons in the lake. Okay, so this information is given 92 gram of Na plus ion per kg. Calculate the molality of NaIons. ગુજરાતીમાં આપણે વાંચીએ તો 27મો દાખલો કંઈક આવો છે. જો કોઈ સરોવરમાં પાણીની ઘનતા 1.25 ગ્રામ ml હોય અને તે 92 ગ્રામ Na પ્લસ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરમાં પાણીના NaIonની મોલાલિટી શોધો. મેં આજે તમને શીખવ્યું છે એક ચોરસ આકૃતિ દોરીને. એ ચોરસ આકૃતિમાં આપણે એવી ચર્ચા કરી હતી કે કેટલુંક વસ્તુ જો નહીં કામનું આપેલું હોય તો તેમાં આપણે થોડા ગૂંચવાઈ જઈએ છીએ. અહીંયા બિલકુલ આવું જ થવાનું છે. તમે ઇન્ફોર્મેશન જુઓ તો ઇન્ફોર્મેશનમાં ઘનતા આપી છે, ધ ડેન્સિટી ઇઝ ગિવન, અને આપણે શોધવાની છે મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર આપણા પાસે છે. દાખલો નંબર 26, જેમાં મોલાલિટીનું સૂત્ર તમારા પાસે છે m બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. આમાં આપણા પાસે W2 ની જરૂર છે, જે દાખલા પ્રમાણે આપણને આપવામાં આવ્યા છે 92 ગ્રામ, એટલે એને કોઈ ચિંતા નથી. પણ 92 ગ્રામ 1 કિલોગ્રામમાં છે, એટલે કે 1000 ગ્રામ પાણીમાં આટલા 92 ગ્રામ છે. એટલે W1 કેટલા આપી દીધા છે? આપણને 1000 આપી દીધા છે. એનો અણુભાર 23 હોય છે. તો અહીંયા W2 મળી ગયું, W1 મળી ગયું, M2 મળી ગયું, તો બીજા કોઈની જરૂર નથી. એટલે ઘનતા ખાલી તમને કન્ફ્યુઝ કરવા આપવામાં આવેલી છે. So here we are given W2 gram, that is 92 gram. Is it so? And in 1 kg, 1 kg means 1000 gram water. તો બધી વેલ્યુ છે જ આપણા પાસે. So we will put directly molarity is equals to 92 multiplied by 1000 divided by 23 multiplied by 1000. કટ કરો, 92 by 23 કરો, જે આવે તે આન્સર. 23 4 23 ચોક 92, એટલે 4 મોલર. તો આટલો જ દાખલો પતી જાય છે. આ દાખલો એકદમ સસ્તામાં પતી ગયો. તો હું આશા રાખું તમને આ દાખલામાં સમજણ પડી ગઈ કે આપણને જે ઇન્ફોર્મેશન આપેલી છે કેટલીક વાર કન્ફ્યુઝ કરવા આપેલી હોય. હા, મોલારિટી શોધવાની હોય તો મોલારિટીમાં સૂત્રમાં ઉપર રો આવી જાય તો મોલારિટી બદલાઈ જાય. ઓકે, સો આ આપણો મુખ્ય હેતુ છે. તો 26મો દાખલો આ પ્રમાણે આપણે એને ન્યાયિત કરી શકીએ છીએ. 27મો દાખલો ઇંગ્લિશમાં પહેલા વાંચું છું. If the solubility products of
copper sulfide is 6 into 10 raised to minus 15. Solubility product એટલે KSP આપ્યો છે તમને. KSP નું વેલ્યુઝ given. Solubility product એટલે આપણે 11th સ્ટાન્ડર્ડ માં ભણ્યા છે એને શું કહેવાય? તો એની વેલ્યુ આપી છે solubility product. પછી એવું કીધું છે calculate the maximum molarity of the CuS in aqueous solution. એની મોલારિટી ફાઇન્ડ કરવાની છે. ગુજરાતીમાં હું વાંચું છું. જો CuS ની દ્રાવ્યતાનો ગુણાકાર એટલે KSP 6 × 10⁻16 હોય તો CuS ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી શોધો. ઓકે, આપણને KSP આપી દીધો છે. KSP નું મૂલ્ય કેટલું છે દીકા? તો વેલ્યુ ઓફ ધ KSP is given 6 × 10 raised to minus 16. 6 × 10 raised to minus 16. કોનો આપ્યો છે તે પણ પાછો CuS નો. એટલે હવે CuS વિશે આપણે વિચારીએ. તો CuS આયન શાનો બનેલો છે? The CuS ion is made up of Cu+2 and S-2. Suppose ધારો કે મોલારિટી S છે. મોલારિટી એટલે એની દ્રાવ્યતા સોલ્યુબિલિટી, જેને આપણે S તરીકે ઓળખતા હતા. અને અહીંયા બે આયન હોય તો બે આયન માટે KSP શું થઈ જાય? Therefore KSP is equals to આની S ને આની S, that is S². તો S is equals to square root of KSP. That means square root of 6 into 10 raised to minus 16. ચલો 6 નો સ્ક્વેર રૂટ કાઢો અને કેટલો જવાબ આવે છે એ વિચારો. તો 6 નો સ્ક્વેર રૂટ થાય છે 2 પોઈન્ટ સમથિંગ, 2 તારી 59 45. ઓકે, સો 2.45 into 10 raised to minus 8 મોલર એની સોલ્યુબિલિટી આવી ગઈ. તો આશા રાખું છું કે એકદમ ઈઝી દાખલો હતો. તમને KSP આપી દીધું છે. CuS is equals to આ થાય. આની સોલ્યુબિલિટી એટલે એની મોલારિટી S, આની પણ S જ ગણાશે. બેવ સરખા પ્રમાણમાં છૂટું પડે છે, કારણ કે આ છૂટું પડશે એટલું જ આ છૂટું પડશે. That's all. S into S એટલે S². તો S is equals to square root of KSP. KSP ની વેલ્યુ મૂકી દો એટલે તમારા પાસે આન્સર તૈયાર. તો આ મોલારિટીનો સંદર્ભ આ રીતે પણ ગણી શકાય છે. With this reference also we can find out molarity. Now 28. English important sum છે, જરાક ધ્યાન રાખજો. Calculate the mass percentage of aspirin, that is formula is given 6C9H8O4 in acetonitrile when 6.5 gram of C9H8O4 is dissolved in 40 gram of CH3CN. તો આપણને 6.5 ગ્રામ એસ્પિરિન કેટલામાં ડિઝોલ્વ કરવાની છે? 450 ગ્રામ ઓફ CH3CN માં. ગુજરાતીમાં વાંચું છું. 6.5 ગ્રામ એસ્પિરિન 450 ગ્રામ CH3CN માં ઓગાળવામાં આવે છે. તો એસ્પિરિનની એસિટોન નાઇટ્રિલમાં 10% ટકાવારી ગણો. પરસેન્ટેજ W/W શોધવાના છે. ચલો અહીંયા 28મો દાખલો છે આપણા પાસે. ઓકે, 28મા દાખલામાં આપણે શોધવાનું છે પરસેન્ટેજ W/W. એનું સૂત્ર છે W2/W into 100%. કોને ડિઝોલ્વ કર્યું છે? એસ્પિરિનને. એસ્પિરિનનો વેઇટ કેટલો આપ્યો છે? W2 is given. એસ્પિરિનનું વેઇટ કેટલા ગ્રામ છે? તો 6.5 ગ્રામ છે. તો W2 6.5 ગ્રામ. W1 કોની અંદર? તો એસિટોનાઇટ્રાઇલમાં, જેનું વેઇટ છે 450 ગ્રામ. તો W is equals to W1 plus W2, that is 6.5 into 450.
that is 456.5 ગ્રામ. આ આપણા પાસે ઇન્ફોર્મેશન તૈયાર થઈ ગઈ કે W મળી ગયો, W2 આપેલો જ છે, વેલ્યુ મૂકી દઈએ તો percentage W/W is equals to W2 એટલે 6.5, W એટલે 456.5 multiply by 100%. જુઓ કેટલો જવાબ આવે છે. ચેક આઉટ ધ આન્સર. કેટલો જવાબ આવશે? નિયર બાય 1.424%. 1.424%. તો આ રીતે આપણે 28 માં દાખલો ગણી લીધો, જે ખૂબ જ ઈઝી છે. હું આશા રાખું છું કે તમને આ દાખલામાં સમજ પડી. ઓકે, $29 નંબરનો સમ 29 આવું કંઈક આપ્યું છે. નેલોરફિન સિમિલર ટુ મોર્ફિન. નેલોરફિન અને મોર્ફિન આ બધા પેન કિલર દવાઓ છે. ઓકે, is used to combat withdrawal symptoms of neurotic users. Dose of neropin generally given is 1.5 mg. Calculate the mass of 1.5 into 10⁻³ and aqueous solution required for the above dose. મજાનો દાખલો છે. મોર્ફિન, જે લોકોને થોડું ગાણપણ, ઉતાવળ કે ગુસ્સો વધારે આવતો હોય, ઊંઘ નહીં આવતી હોય, એવા લોકોને આવા ડોઝ આપવામાં આવે જેથી એનું મગજ શાંત થાય. હવે અહીં આપણને ગુજરાતીમાં વાંચી લઈએ, પછી એને વધારે સમજીએ. નેલોરફિન જેનો ફોર્મ્યુલા છે C19H21NO3 મોર્ફિનને સમાન છે, જે નિંદ્રા પ્રેરક ઉપયોગ કરનારની તેના લક્ષણોને દૂર કરવામાં વપરાય છે. સામાન્ય રીતે આપાતા નેલોરફિનના ડોઝ 1.5 mg છે. ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 × 10⁻³ મોલર જલીય દ્રાવણ માટેનું દળ ગણો. આપણે શું ગણવાનું છે? દ્રાવકનું દળ ગણવાનું છે. કેટલું દ્રાવક જોઈશે? જો જનરલી આ કેટલા ગ્રામનો ડોઝ આપવામાં આવે છે, તો દાખલો નંબર છે આપણા પાસે 29 નંબરનો દાખલો. અને એવું કીધું છે કે સામાન્ય રીતે W2 1.5 mg એટલે કે 0.0015 ગ્રામનો ડોઝ બનાવવામાં આવે છે. ઓકે, હવે આ ડોઝ પાણી સાથે ઓગાળીને એને પીવાડવામાં આવે. ઓકે, તો દ્રાવક તરીકે કે પાણી હોય કે કંઈ પણ હોય. ઓકે, અહીંયા આપણને એટલું આપેલું છે. અને પછી આપણને કહ્યું છે કે નેલોરફિનનું મોલાલિટી આપી દીધી છે. કેટલી આપી છે? 1.5 × 10⁻³ m. એની મોલાલિટી આપી છે 1.5 × 10⁻³ એટલે 0.0015 મોલાલિટી આપી દીધી છે. સો ધીસ થિંગ ઇઝ ગિવન ટુ અસ. આટલી ઇન્ફોર્મેશન આપણને આપવામાં આવી છે કે મોલાલિટી આટલી છે. ઓકે, તો W1 શોધવાનું છે આપણે. કેટલા પ્રમાણમાં દ્રાવક લેવાયું હશે, એટલે W1 શોધવાનું છે. મોલાલિટી આપેલી છે, W2 છે, W1 છે, ખાલી અણુભારની જરૂર છે. વી નીડ મોલેક્યુલર માસ. તો મોલેક્યુલર માસ એની ફોર્મ્યુલા પરથી ગણાશે. જો ફોર્મ્યુલા C19H2221NO3 છે, એટલે 19 વખત કાર્બન છે, પછી 21 વખત હાઇડ્રોજન છે, પછી NO2 છે, એટલે કે નાઇટ્રોજન NO3 છે, નાઇટ્રોજન એક વાર અને ઓક્સિજન 3 વાર. નાઇટ્રોજન એક વાર અને ઓક્સિજન 3 વાર છે. બધાના વેલ્યુ તમને ખબર છે, મૂકી દો. તો આ બધાની વેલ્યુ જો મૂકવામાં આવશે તો આપણા પાસે બધાનો અણુભાર તૈયાર થાય છે 311. આ બધાનો સરવાળો કેટલો આવે છે? 311 ગ્રામ પર મોલ. તો આ આપણા પાસે ઇન્ફોર્મેશન છે શરૂઆતની. પહેલી ઇન્ફોર્મેશન છે કે આની અંદર શું શું વસ્તુ આપેલી છે. મોલાલિટીનું સૂત્ર મૂકો એટલે વાર્તા પતી જાય. મોલાલિટીનું સૂત્ર છે
W2 ગુણ્યા 1000 ભાગ્યા W1 ગુણ્યા M2. ચાલો આપણે શોધવાનું છે W1 એટલે W1 ને કરતા બનાવીએ તો W1 ને કરતા બનાવવા માટે W1 W2 ગુણ્યા 1000 છેદમાં M ઇન્ટુ M2. W2 કેટલા આપ્યા છે 0.0015 હજાર રહેશે. મોલારિટી કેટલી આવી છે 0.0015. અણુભાર કેટલો ગણ્યો 311. આને આ ઉડી ગયા 1000 ભાગ્યા 311 કરો જે આવે તે જવાબ. તો 1000 ભાગ્યા 311 કરીશું એટલે આપણા પાસે આવશે 3.2 ગ્રામ. તો 3.2 ગ્રામ દ્રાવકની જરૂર આપણને પડશે. તો આ આપણો 29મો દાખલો છે. અહીં તમને નોર્ફિન આપી દીધું છે અને તેનો ઉપયોગ તમે શાના માટે કરી રહ્યા છો? આ વસ્તુનો ઉપયોગ તમે મોલાલિટી પરથી એનું દ્રાવકનું દળ માટે કરી રહ્યા છો. ઓકે, તો આટલી જ ઇન્ફોર્મેશન છે. ખાલી W1 ને કરતા બનાવવાનો છે, બાકી વેલ્યુ આપેલી છે એ મૂકી દેવાની છે. તો ખાલી દાખલાની રકમ બદલાઈ જાય છે પણ એ કહેવા શું માંગે એ તો એકદમ ઈઝી જ હોય છે એટલે તમારે એના ઉપર ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, હું આશા રાખું છું કે આ તમને સમજણ પડી છે. હવે આપણા પાસે આવે છે 30મો દાખલો જેમાં એવું લખ્યું છે કે calculate the amount of benzoic acid that is C6H5COOH required for preparing 250 ml of 0.15 molar solution of methanol. ચલો, એટલે આમાં આપણે V શોધવાનો આવશે. લગભગ 250 ml 0.15 m બેન્ઝોઇક એસિડનું મિથેનોલનું દ્રાવણ બનાવવા માટેનો જથ્થો શોધો. જથ્થો એટલે વજન શોધો. કોનું વજન શોધવાનું છે આપણે? તો કે મોલારિટી આપી દીધી છે તમને અહીંયા. બીજું આપવામાં આવ્યું છે કદ બી આપી દીધું છે 250 ml અને શોધવાનું છે W1. તો ધેટ્સ ઓલ, વેરી સિમ્પલ છે. ચલો ઇન્ફોર્મેશન લખી નાખીએ. 30મો દાખલો. મોલારિટી આપી દીધી છે. કેટલી આપી છે? તો મોલારિટી તમને આપવામાં આવી છે 0.15. તમને કદ એટલે કે વોલ્યુમ આપી દીધું છે કેટલું 250 ml. હવે ખાલી રહ્યો છે અણુભાર શોધવાનો. તો આપણે કોનો અણુભાર શોધવો જોઈએ? દ્રાવ્યનો અણુભાર, મિથેનોલ દ્રાવણ બનાવવા માટે. તો દ્રાવ્યનો અણુભાર એટલે કોણ છે? બેન્ઝોઇક એસિડ C6H5COOH એટલે કાર્બન 7 વખત 12 હાઇડ્રોજન 6 વખત 6 એકુ 6 84 ને 6 90 અને ઓક્સિજન 2 વખત છે 90 32 એટલે 122. સો 122 ગ્રામ પર મોલ આ થઈ ગયું આપણા પાસે અણુભાર. ચલો મોલારિટી માટેનું સૂત્ર M બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં કોણ આવશે હવે? તો M2 ગુણ્યા કદ. તમારે કોને કરતા બનાવવાનો છે? W2 ને. એટલે W2 બરાબર M ગુણ્યા M2 ગુણ્યા V છેદમાં 1000. ચલો કિંમત મૂકીએ. M ની કિંમત 0.15. M2 કેટલા આવ્યા? 122. આ કેટલા છે? 250 અને છેદમાં 1000. ગણો, જે આવે તે તમારો જવાબ ગણાશે. ચલો વિચારો શું આવશે? 25 ચોક 100 અને 4 તારી 12 એટલે 15 તારી 45. 4.5 ના આસપાસ આપણો જવાબ આવશે.
4.7575 મોડે જ ગણાઈ જાય. ઓકે, તો આ છે આપણા પાસે સિમ્પલ મોલારિટી આપી છે, કદ આપ્યું છે, અણુભાર શોધી નાખ્યો, શોધવાનું છે કેટલો જથ્થો દ્રાવ્યનો જોઈશે એટલે કે W2 શોધવાનું છે. હાઉ મચ solute is required that we have find out. So with this we are completing 30th sum. 30 sum પૂરા થયા. આપણા પાસે હજુ ટાઈમ હોય જે છે જ ટાઈમ તો આપણે 31મો દાખલાને પણ ન્યાય આપી દઈએ. The depression in freezing point of water observed for the same amount of acetic acid, trichloroacetic acid and trifluoroacetic acid increase in the order given above. Okay, explain briefly. જે આપણે પાણીમાં ત્રણ વસ્તુ નાખવામાં આવે છે, એસિડિક એસિડ આપેલું છે, પછી બીજું આપવામાં આવેલું છે ટ્રાઇક્લોરો એસિડિક અને ટ્રાઇફ્લોરોએસિડિક, અને એ લોકોનો જે ઇન્ક્રીઝ થવાનો ઓર્ડર છે સેમ જ છે. ગુજરાતીમાં એસિડિક એસિડ, ટ્રાઇક્લોરોએસિડિક એસિડ અને ટ્રાઇફ્લોરોએસિડિક એસિડના સમાન જથ્થાને ઉપયોગથી પાણીનું ઠાર બિંદુ અવનયન ઉપર જણાવેલ ક્રમમાં જ અવલોકિત થાય છે. ટૂંકમાં સમજાવો. હવે અહીં સૌથી પહેલા એક થિયરી સમજીએ, સિમ્પલ વાત સમજીએ. ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે પાણીમાં આપણે કોઈ દ્રાવ્ય ઉમેરીએ છીએ ત્યારે એ દ્રાવ્ય અંદર છૂટા પડે છે. જેટલી સંખ્યામાં છૂટા પડશે એટલી સંખ્યામાં એ બાષ્પને બહાર જવા ન દે, અને બાષ્પ જેટલી સંખ્યામાં બહાર ન જાય એટલું ઓછું કામ કોણે કરવું પડે? ઉષ્માએ કરવું પડે. બરાબર, ઉત્કલન બિંદુ લાવવા માટે. કારણ કે હવે પછી ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપણી શું છે કે જે તાપમાને પાણીનું બાષ્પ દબાણ અને તેનું વાતાવરણનું દબાણ સમાન થાય તે તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. અગર જો અંદર દ્રાવ્યતા વધી જાય તો એ લોકો વધારે અણુઓને જકડી રાખે અને બહાર જવાના દે, એટલે ઉત્કલન બિંદુમાં વધારો થાય. ઓકે, હવે અહીંયા ઉત્કલન બિંદુનો વધારાનો ક્રમ પહેલું કોણ આપ્યું છે? CH3COOH. પહેલું આપણને આપ્યું છે એસિડિક એસિડ, એટલે એસિડિક એસિડ માટેનું આપણે સૂત્ર લખી દીધું. બીજું આપ્યું છે ટ્રાઇક્લોરોએસિડિક એસિડ. ટ્રાઇક્લોરોએસિડિક એસિડ એટલે CCl3COOH. અહીંયા 3 વખત H છે, એના બદલે 3 વખત ક્લોરીન આવી જાય તો એને ટ્રાઇક્લોરોએસિડિક એસિડ કહેવાય. અને ત્રીજા નંબર પર આપ્યું છે ટ્રાઇફ્લોરોએસિડિક એસિડ, CF3COOH. આ 31મો દાખલાનો આપણા પાસે સંબોધન છે કે we are given three things. Which three things? Acidic acid, trichloroacetic acid and trifluoroacetic acid. અને દાખલો એવું ગણાવે છે કે એનો ચડતો ક્રમ કે આના કરતા આ ઉત્કલન બિંદુ વધારો કરાવશે અને એના કરતા ઉત્કલન બિંદુમાં આ વધારો કરાવશે. મેં તમને સમજાવ્યું કે જેમ દ્રાવણમાં એ જલ્દી છૂટી પડી જાય તો જલ્દી છૂટું પડે તો એનું આકર્ષણ બીજા અંદરના દ્રાવ્ય સાથે વધી જાય, એટલે જે દ્રાવક જે છે એ જલ્દી બહાર ના જઈ શકે, અને છૂટું પડતા વાર લાગે તો બહાર જઈ શકે. ચલો, અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે, અહીંયા કાર્બન અને ક્લોરીન વચ્ચે બંધ છે, અને કાર્બન અને ફ્લોરીન વચ્ચે બંધ છે. ચલો તમે જ મને કહો, આ ત્રણમાંથી કયો બંધ વધારે પ્રબળ મજબૂત હશે અને કેમ? C-H, C-Cl અને C-F. આ ત્રણમાંથી કયો બંધ વધારે મજબૂત હશે અને કેમ? તો તમે તરત જ જવાબ આપશો કે સર આ CF બધાથી વધારે મજબૂત છે. કેમ? તો કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. બીજા નંબર પર આ અને ત્રીજા નંબર પર આ. ઓકે, એટલે આપણે કહી શકીએ કે here CF bond will be more stronger. શું કહી શકીએ
કે અહીં CF બંધ સૌથી વધુ મજબૂત હશે. શું લખાય આપણે અહીંયા? CF બંધ સૌથી વધુ મજબૂત હશે. Hence H will be more in solution, which reduce vapor pressure, hence boiling point will decrease. શું લખ્યું છે? જ્યાં H પાણીમાં વધારે હશે માટે બાષ્પ દબાણ ઘટે છે, બોઇલિંગ પોઈન્ટ પણ ઘટે છે. જ્યારે કોના કિસ્સામાં? CF ના કિસ્સામાં એવું થવાનું નથી. While in case of CF it is not. So the order is in this way. તો સમજ પડી તમને કે CH, CCl અને CF આ બોન્ડ વધારે સ્ટ્રોંગર છે એટલે એ વધારે પ્રમાણમાં છૂટો પડતો નથી એટલે વેપર વધારે બહાર જશે. વેપર વધારે બહાર જશે એટલે જલ્દી બોઇલિંગ પોઈન્ટ આવી જશે. ઓકે, તો આ આપણા પાસે આપણી વાતને પ્રૂવ કરતો એક દાખલો છે, 31મો દાખલો. ચલો 31 પછી આપણે દાખલો જોવા જઈ રહ્યા છે 32મો દાખલો. એકચ્યુઅલી 32મા દાખલાથી મારે એક નવું વસ્તુ પહેલા શીખવવાની થાય છે એટલે આવતીકાલના એમાં આપણે એક નવી વસ્તુ શીખીશું જેને આપણે Ka તરીકે ઓળખીએ છીએ અને એ Ka દ્રાવ્યતા ગુણાંક, બરાબર, એસિડનો અચળાંક અને દ્રાવ્યતા આ બધું પહેલા શીખીશું પછી આ બધા દાખલાઓને ન્યાય આપીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, હેવ અ ગુડ ડે.